મોહમ્મદ અલી એક વાત કહેતા હતા, આઈ હેડ એટ ટ્રેનિંગ ઓફ એવરી મિનિટ બટ આઈ ડિડન્ટ ક્વિટ. એ માણસ ત્યારે મહેનત કરતા જ્યારે આખી દુનિયા આરામ કરતી, અને એ માણસ ત્યારે દોડતા જ્યારે એનું શરીર રડીને કહેતું બસ હવે. આ રીતે કરો 2024માં હદપાર મહેનત. આજે હું તમને એક વચન આપું છું, આ વિડીયો પૂરો થતા તમારી અંદર આળસુ બનવાની હિંમત પણ નહીં રહે, કારણ કે આ વિડીયો મોટિવેશન નથી, આ એક જાગૃતિ છે. જો તમે થાકી ગયા છો, જો તમે લાગે છે કે હવે બસ, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. થાક લાગવો કમજોરી નથી, થાક પછી પણ રોકાઈ જવું હાર છે. જે ઊભો રહે છે તે તૂટી ગયા પછી પણ એ જ પોતાની લાઈફને બદલે છે. ક્લિપિંગ યંગ એક વૃદ્ધ માણસ, કોઈ ટ્રેનિંગ નહીં, કોઈ એક્સપેન્સિવ શૂઝ નહીં, પણ એક વાત હતી, હિંમત. જ્યારે બધા દોડવીરો ઊંઘતા હતા ત્યારે ક્લિપિંગ યંગ ધીમે ધીમે ચાલી રહ્યા હતા. દુનિયા હસતી હતી, પણ અંતે જીત્યા એ જ જે માણસ જે રોક્યા નહીં, સ્પીડ નહીં, નિયમિતતા જીતાડે છે. દરરોજ સેમ ફોકસ, સેમ એનર્જી અને સેમ હિંમત સાથે કામ કરો. આ બધા નથી કરી શકતા, પણ જે કરી લે છે એ પોતાની જિંદગી બદલી નાખે છે. એવું કરી બેસે છે જે તેના કુટુંબમાં કોઈએ ન કર્યું હોય. ઓશો કહે છે ને, જ્યારે તમે પૂરેપૂરા થાકી જાઓ અને હાર માનવાની તૈયારી હોય ત્યારે સાચી શરૂઆત થાય છે, કારણ કે ત્યાં અહંકાર તૂટી જાય છે અને આત્મા જાગી જાય છે. એક ક્ષણ પછી તમે પહેલા જેવા નથી રહેતા. કામયાબ બનવું મુશ્કેલ નથી, આસાન છે. તમે જે બનવા માંગો છો એ તમે બની શકો છો, પણ શરત એક જ છે, જ્યારે બધા થાકી જાય ત્યારે પણ તમે મહેનત કરતા રહો. પણ એ મહેનત મજબૂરી નહીં, પ્રેમમાં હોવી જોઈએ. જે કામને દિલથી ચાહે છે એ કામ તમને રસ્તો બતાવે છે. જે હારથી નથી ડરતો એ સમય એને ઝૂકીને સલામ કરે છે. આજે તમે બધા મને એક પ્રોમિસ કરો કે તમે તમારા સપના પાછળ ઈમાનદારીથી મહેનત કરશો. અને હા, આ કોમેન્ટમાં તમારું સપનું જરૂર લખજો, કારણ કે જે સપનાને શબ્દ મળે છે ને, એ સપનું એક દિવસ સાચું થઈ જાય છે. તમારી એક સારી કોમેન્ટ મને આવા સારા વિડીયો બનાવવા પાછળની તાકાત આપે છે. જો આ વિડીયોમાંથી કંઈ વેલ્યુ મળી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો.